નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો પર નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર જે અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના આસારામ આશ્રમ પાસે મેગા ડિમોલેશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ। સ્થાનિકો કોર્પોરેશનના અધિકારીઓ પાસે પહોંચ્યા રજૂઆત કરવા। શિવનગરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। દબાણ દૂર કરવા માટે સ્થાનિકોએ સમય આપવાની માંગ કરી છે। સ્થાનિકો જાતે જ દબાણ દૂર કરવા માટેની પણ તૈયારી બતાવી છે। જો કે સ્થાનિકોને સમજાવવાની પોલીસે કામગીરી શરૂ કરી। પોલીસ સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે। 20 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે પણ અમુક સિવિલિયન્સ ખાલી કરીને જતા રહ્યા છે મકાનો, પરંતુ અમુક લોકોએ મકાનો ખાલી કરવાના બાકી છે। તો એ શાંતિપૂર્વક રીતે પોતાના મકાનો ખાલી કરી શકે એના માટે એમને પૂરતો સમય આપવામાં આવે છે। એ ઉપરાંત માલ સામાન ફેરવવો હોય તો મજૂરો અને ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ હાલનું જે વાતાવરણ છે એને જોતા એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર એ તમામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી અને રીમા દોશી। તેમની સાથે વાત કરીએ। અર્પિત, સ્થાનિકોએ જે હોબાળો મચાવ્યો હતો અને ખાસ તો એવો આરોપ પણ લગાવ્યો હતો કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે એના બદલે સમય આપવામાં આવે, તેઓ જાતે જ પોતાનું દબાણ તોડી દેશે, જે દબાણનો જગ્યા છે એ ખાલી કરી દેશે, પરંતુ હજુ પણ પોલીસ તેમને સમજાવવાની કોશિશ કરી રહી છે। શું અપડેટ્સ છે? લગભગ અડધો કલાક જેટલો સમય થયો। એસ્ટેટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। હવે વાત એ સામે આવી છે કે 30 મિનિટનો સમય અહીંના સ્થાનિકોને આ જગ્યા ખાલી કરવા માટે આપવામાં આવ્યો છે। સ્થાનિકોની માંગ હતી કે 50 જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે એ પ્રમાણે જે જગ્યા તો દૂર કરવાની હોય એ જગ્યા દૂર કરે અને એના સિવાયની એમની પાસેની જગ્યા છે એ રાખવામાં આવે। ઠીક એ જ પ્રકારની સૂચના હવે લાઉડસ્પીકર દ્વારા આપી દેવામાં આવી છે। અને હવે તમે જુઓ કે જે અહીંના સ્થાનિક લોકલ્સ હતા, એમના આગેવાનો, જે 35 જેટલા મકાનો છે એ 35 મકાન પૈકી કેટલાક આગેવાનો છે એ આગેવાનો સાથે પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે કે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ઉપરાંત અહીંયા જે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ડિમોલેશન માટે તેઓ તૈયારી બતાવી રહ્યા છે। મારી સાથે અહીંયા સ્થાનિક મહિલા છે, એમની સાથે વાત કરીએ। બેન, અહીંયા તમે રહો છો, તમારી શું માંગ છે અને અહીંયા તમે શું કહેવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા? देखो, ये लोग जबरदस्ती कर रहे हैं कि खाली करो। ये 50-60 साल से रह रहे हैं यहाँ पे, इनकी 9 पीढ़ियां निकल गई हैं। वो बोलते हैं कि हमारी जमीन है, अब ये खाली करो। और पानी का कनेक्शन काट दिया, हैरान करते हैं। पहले बोलते थे कि हम तुमको चाबी देंगे जब खाली करवाएंगे, अभी एक दिन में कैसे खाली कर दे? जबरदस्ती का सौदा हो रहा है। जबरदस्ती ये छाती पे चढ़ के परेशान करने आ रहे हैं। किसी ने बोला एक आध मर जाएगा अंदर टेंशन में आके, कैसे होगा ऐसे? करोड़ों के मकान है, किसी का चलो गरीब का झोंपड़ा भी है, और किसी ने पैसा लगाया, पूरी जीवन की कमाई लगा दी, तो कैसे खाली करें? हम कहाँ जाएंगे? मकान भाड़े में मिलता नहीं है, और फिर जहाँ तोड़ते वहाँ बना के देते। दूर इतनी दूर फेंक रहे हैं। फ्लैट में हम रह नहीं सकते, 1 BHK 2 BHK में रह सकते हैं। टेनामेंट का 3-3 करोड़ के बंगले, ये जबरदस्ती का सौदा हो रहा है। તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પોલીસ વિભાગના અધિકારીઓ છે, અધિકારી એસીપી કક્ષાના અધિકારી દ્વારા અહીંના સ્થાનિક અગ્રણીઓને સમજ આપવામાં આવી અને એમને સમજાવવામાં આવ્યા છે કે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। એમને સમજ આપી અને કન્વિન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કેમ કે મામલો ખૂબ સેન્સિટિવ છે। માનવીય અભિગમ દાખવવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા અને એમને સમજાવવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકો હાથ જોડી અને પોલીસે વિનંતી કરી રહ્યા છે। જો કે પોલીસની અહીંયા કામગીરી, પોલીસની જે જવાબદારી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ જવાબદારી હોય છે। જો કે ડિમોલેશન કરવાની જે કામગીરી છે એ કોર્પોરેશનની હોય છે। આ ડિમોલેશન દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને એનું ખાસ ધ્યાન રાખવા માટે જ પોલીસ દ્વારા અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સ્થાનિક લોકો છે કે ભાઈ તમે 50 વારની ઉપરનું સ્ટ્રક્ચર ડેમોલિશ કરવા જે માંગો છો, અમે તૈયાર છીએ, પણ અમારી અરજી એટલી જ છે કે તમે માર્કિંગ કરીને આપણે આપી દો, અમે જાતે તોડી નાખીશું। કેમ કે તમે JCB થી તોડવા જશો તો અમારું આખું મકાન ધરાશાયી થઈ જશે, જે અમે નથી ઈચ્છતા। જવાબ હજુ કદું કોઈ બાબા તૈયાર નથી। પોલીસ અધિકારીઓ પણ એમની તરફેણમાં આવે શું કહે છે શું નહીં, કોઈ પ્રોપર ક્લિયરિટી નથી આપતા એ સંવેદન એનાઉન્સ કરવામાં। તો એ જ કહે છે કે એ લોકો કે તમે ઉભા રહો, 50 વારનું તમારું સ્ટ્રક્ચર નહીં ડિમોલિશ થાય, એનાથી વધારાનું હશે એ ડિમોલિશ થશે।
આવી બાંયધરી એમણે આપી છે. સમજ આપવામાં આવી, શું સમજ આપવામાં આવી? હમણાં અધિકારી સાથે તમે વાતચીત કરી રહ્યા હતા. અધિકારીનું કહેવું એક જ છે કે 50 વારની જે તમારું છે કાયદેસર રીતે નહીં પડે, એની ઉપરનું પડશે. પણ અમારું કહેવું છે, રહીશોનું કહેવું છે કે તમે જેસીબી થી જો તોડશો તો આખા આ ધાબાનું સ્ટ્રક્ચર હલી જશે ને આખું મકાન ધરાશાયી થઈ જશે. એટલે અમે કહ્યું છે કે તમે માર્કિંગ કરીને અમને ટાઈમ આપો, અમે જાતે તોડીને તમને આપી દઈશું જગ્યા. આગળનું કશું જ નહીં, અમે જવા નહીં દઈએ, અમારું મકાન ડિમોલિશ નહીં થવા દઈએ, અમારે આખું મકાન ડિમોલિશ નહીં કરવાનું. આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી રહી છે, એમને સમજાવવામાં આવી રહ્યા છે, પણ હાલો મામલો છે એ અટવાયો ત્યાં છે. સ્થાનિકોની માંગ એવી છે, તેઓ દબાણ દૂર કરવા માટે તૈયાર છે, પણ જેસીબી થી જો દબાણ દૂર જગ્યાએ કહો, અમે ક્યાં સપોર્ટ કરવા નથી તૈયાર. તો આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક લોકોની માત્ર એક જ માંગ છે, જો આ ડિમોલેશન જેસીબી અથવા તો બુલડોઝરની મદદ અથવા તો અન્ય મશીનરીની ઉપયોગથી આ બાંધકામ તોડવામાં આવે તો એમનું જે સ્ટ્રક્ચર છે એને નુકસાન થઈ શકે છે. મારા કેમેરામેન મનીષભાઈ ત્રિવેદીને કહીશ કે ફરીથી એ તમને તસવીર બતાવે. સ્થાનિક લોકો એક જ રજૂઆત કરી રહ્યા છે, એમનો એક જ રજૂઆત છે, એક માંગ છે, તેઓ જાતે તોડવા તૈયાર છે, એમને સમય આપવામાં આવે. જો બુલડોઝર અથવા તો અન્ય મશીનરીથી એમનું બાંધકામ તોડવામાં આવશે તો આખા બાંધકામને નુકસાન થઈ શકે છે. એટલે એમને સમય આપવામાં આવે, તેઓ જાતે આ દબાણ દૂર કરવા માટે તેઓ તૈયારી બતાવી છે. પણ હવે મામલો અટવાયેલો છે કોર્પોરેશન અને સ્થાનિકો વચ્ચે. પોલીસ દ્વારા સમજ આપવામાં આવી, પોલીસના અધિકારીઓ સ્થાનિક લોકોને સમજાવી રહ્યા છે. જો કે હવે કોર્પોરેશન પર એ ડિપેન્ડ કરે છે કે તેઓનું વલણ કયા પ્રકારનું રહે છે, તેઓ કયા પ્રકારે આ દબાણ દૂર કરવા માટે તૈયાર થાય છે. આજે જો સમય આપવામાં આવે છે કે કેમ, એ તમામ બાબતો પર હવે કોર્પોરેશનના અધિકારીઓનો શું નિર્ણય રહે છે એના પર આખી આ બાબત નિર્ભર કરે છે. જી રીમા, આપ જે સ્થાન પર છો ત્યાં પણ રહીશો શું કહી રહ્યા છે? ખાસ કરીને અહીં પાલિકાનું વલણ, તેના પર સૌની નજર છે, કારણ કે સ્થાનિકો સમયની માંગ કરે છે, પોલીસ સમજાવવામાં લાગી છે, પાલિકાના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હશે, તેમનું શું કહેવું છે? ચોક્કસથી એક તરફ પોલીસ સમજાવટની કામગીરી કરી રહી છે, અડધો કલાક જેટલો સમય છે તે તમામ લોકોને આપી દેવામાં આવ્યો છે. અત્યારે પણ હું આ દ્રશ્યો છે તે દર્શાવીશ, સીધા દ્રશ્યો કે જે વિરોધ કરી રહેલા લોકો છે તે તમામને પણ હાલ અહીંયાથી ડિટેન કરવામાં આવી રહ્યા છે. આપ જુઓ, આ સીધા દ્રશ્યો છે વિરોધ કરતા લોકો સાથે જ ક્યાંક અહીંયા લોકો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે અત્યારે પોલીસ છે તે આ પ્રકારના જે તમામ લોકો છે તેને સમજાવટનું કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા. તો સાથે જ પોલીસ સમજાવી રહી છે, સાથે જ સ્થાનિકો છે તેમની પણ માંગ છે કે તેમને માર્કિંગ કરીને આપવામાં આવે કે જેથી તેમનું સંપૂર્ણ મકાન છે તે ડિમોલેશન ન થાય. પરંતુ તેની વચ્ચે બીજી જો વાત કરીએ તો અમદાવાદ મનપાની પણ ક્યાંક એ પ્રકારની પરિસ્થિતિ, એ નીતિ છે કે આજે જ ડિમોલેશન છે તે કરવામાં આવશે. એક તરફ અડધો કલાકનો સમય આપવામાં આવ્યો, ત્યારે બીજી તરફ હાલ અહીંયા તમામ મજૂરોની અલગ અલગ જે ટુકડીઓ છે તે બનાવી દેવામાં આવી છે. સાથે 6 જેટલા જેસીબી અને હિટાચી મશીન્સ છે તે પણ હાલ અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યા છે કે જેથી અડધો કલાકનો સમય છે તે પૂર્ણ થતાં જ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે. ખૂબ મહત્વની વાત કહી શકાય કે એક તરફ આ આસારામ આશ્રમ છે કે જેને નિયમો શરતો ભંગ બદલનો જે કેસ છે તે સુપ્રીમ કોર્ટની અંદર ચાલેલો છે અને તેની બાજુમાં જ આ શિવનગરનો જે ટેકરો આવેલો છે કે ત્યાંના રહીશો ને લઈને જે સનદ ધારકો હતા, 35 જેટલા સનદ ધારકો હતા, જે તે વખતે તેમને 50 વારનો પ્લોટ છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ 50 વારની સામે તેમના દ્વારા 100 વાર જેટલું બાંધકામ છે તે કરી લેવામાં આવ્યું હતું અને તેને જ હાલ ડિમોલેશન કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સાથે જો વાત કરીએ તો કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું. કેવા પ્રકારની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે? કેટલા મકાનો છે? 17 થી 18 મકાન એવા છે જે 50 ચોરસ મીટર કરતાં વધારાના છે. એ સણદ જે ઓરિજિનલ અપાઈ તેના કરતાં વધારે બાંધેલું છે એવા બાંધકામ જે છે એનું અમલીકરણ આજે પરત લીધેલું છે. ટોટલ કેટલા મકાનો છે, કેવી રીતની કાર્યવાહી છે અને કોર્પોરેશનનો કેટલો સ્ટાફ અહીંયા હાજર છે? કોર્પોરેશનનો આશરે 60 જણનો સ્ટાફ છે અને લેબર કોન્ટ્રાક્ટર અલગ, એ બધા મશીનરી છે. પણ મૂળ 50 ચોરસ મીટર કરતાં વધારાનું જે બાંધકામ છે એટલા પૂરતું જ અમલીકરણનું હાથ ધરાયેલું છે. લોકોનું એવું કહેવું છે કે અમને માર્કિંગ કરીને આપો કે જેથી અમે અમારી રીતે તોડી શકીએ. તો શું એ પ્રકારનો સમય આપવામાં આવશે? કારણ કે છેલ્લા વખતોથી કોર્પોરેશન તે લોકોને સમય આપી રહી હતી, તો આજે વધુ એક વખત સમય આપવામાં આવશે? છેલ્લા 1 વર્ષથી આ ચર્ચાઓ ચાલે છે. અમે રોજે રોજ અઠવાડિયામાં 3 દિવસ અહીંયા આવીએ છીએ, પણ અમને સહકાર નથી આપતા. તો ના છૂટકે હવે અમલીકરણ હાથ પર લેવામાં આવે છે. બાકી છેલ્લા 1 વર્ષથી સમજાવવામાં આવે છે.
ચોક્કસથી તો છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની સમજાવટની કાર્યવાહી છે તે કોર્પોરેશન તરફથી જ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના એસિસ્ટન્ટ ઓફિસરે પણ કહ્યું, પરંતુ તેની વચ્ચે જો વાત કરીએ તો તમામ લોકોની એક તરફ વિરોધ છે, લોકો સમય માંગી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે ખૂબ મહત્વનું કહી શકાય કે અમદાવાદ મનપા એ બાબતે આજે નિશ્ચિત છે કે આ ડેમોલેશનની કાર્યવાહી છે તે આજે જ હાથ ધરાશે. જી બિલકુલ, તો આજે મહાનગરપાલિકાએ પણ મન બનાવી લીધું છે કે આજે ડિમોલેશન કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષથી આજે વાટાઘાટો છે ચાલી રહી છે, તેમ છતાં હજુ સુધી સ્થાનિકોએ એવો સહયોગ નથી દર્શાવ્યો તેવી વાત પાલિકાના અધિકારી કરી રહ્યા છે. રીમા, અર્પિત, આપ બંને જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર જાણકારી આપવા માટે. દ્રશ્યો જે અમદાવાદના ડિમોલેશન પહેલાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ. સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો લોકો જે વિરોધ કરી રહ્યા હતા અને પોલીસે તેમને સમજાવ્યા. આ વિરોધ કરી રહ્યા લોકોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ્યાં આસારામ આશ્રમની આસપાસ ડિમોલેશન માટેની જે ગૂંચવણ હતી, આખરે પાલિકાએ આજે મશીનરી સાથે, પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે આગળ વધી આસારામ આશ્રમ પાસે મેગા ડિમોલેશન હાથ ધરાવવાનું છે. ત્યારે એ બાજુમાં રહેતી શિવનગરીના રહીશો જેઓએ વિરોધ નોંધાવ્યો અને આ વિરોધકર્તાઓને હવે ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા 1 વર્ષથી આ તમામ રહીશોને જાણકારી પણ આપવામાં આવી હતી, વારંવાર સમય આપવામાં આવ્યો છે. તેમ છતાં હવે આજે જ્યારે બુલડોઝર, જેસીબી, તમામ મશીનરી સાથે ત્યાં પહોંચ્યા છે ત્યારે ફરી એકવાર સમયની માંગ કરવામાં આવી છે. 1 વર્ષથી તેમને સમજાવવામાં આવ્યા હતા ત્યારે રહીશોએ થોડો પણ સહયોગ ન આપ્યો તેવી પાલિકાના અધિકારીઓએ વાત કરી છે. તો બીજી તરફ પોલીસે જ્યાં તેમને અડધા કલાકનો સમય આપ્યો અને મકાન ખાલી કરવા માટે જણાવ્યું. જોકે સ્થાનિકોને સમજાવવા છતાં સ્થાનિકો એક જ રાગ આપી રહ્યા છે કે તેમને માર્કિંગ કરીને આપી દેવામાં આવે, તેઓ જાતે પોતાના ઘરનો જે ગેરબંધારણીય દબાણ કરેલો હિસ્સો છે એ તોડી પાડશે. પરંતુ જો જેસીબી કે આ મશીનરીથી આ દબાણ હટાવવામાં આવ્યું તો તેમના મકાનને પણ નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓ પણ હવે રોષે ભરાય છે. મહિલાઓએ પણ અગાઉ કહ્યું હતું કે આ સમય જ્યારે હવે શાળા શરૂ થવાની છે, કેટલીય એવી મહિલાઓ છે જે ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો આખરે તેઓ જાય તો ક્યાં જાય? ડિમોલેશનનો વિરોધ કરી રહેલા લોકો જે હવે ઉગ્ર બનતા તેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તેમની અટકાયત કરી. હજુ પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાના અધિકારીઓની આ મિલીભગત છે. દબાણ દૂર કરવા માટે સમય આપવાની સ્થાનિકોએ માંગ કરી છે. લગભગ 35 જેટલા ઘર છે અને આ 35 પરિવારો જેમને 50 વારનો પ્લોટ આપવામાં આવ્યો હતો. અમારી સાથે જોડાયા છે રીમા દોશી. રીમા, કેટલાક સ્થાનિકોની અટકાયત પણ કરવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસથી હાલ અત્યારે જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે તમામને પણ હાલ ડિટેઇન કરવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જેસીબી મશીન છે તે આગળ વધી રહ્યા છે. આ સીધી જો વાત કરીએ તો હાલ જેસીબી મશીન એક તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક તરફ જેસીબી મશીન છે તે ડિમોલેશન કરવા આગળ વધી રહ્યા છે, ત્યારે તેની સાથે બીજી તરફ છે તે સતત લોકો વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે. કારણ કે લોકોની રજૂઆતો છે તેને લઈને અત્યારે આપ જુઓ આ સીધા દ્રશ્યો છે. આ તમામ મહિલાઓ વિરોધ કરી રહી છે અને ત્યારે બીજી તરફ પાછળથી જેસીબી મશીન છે તે પણ હવે આગળ વધતા જોવા મળી રહ્યા છે. ખુદ એસીપી અને સાથે જ બીજી તરફ કોર્પોરેશનની ટીમ, કોર્પોરેશનના મજૂરો છે તે તમામ પણ હાલ સતત આગળ વધી રહ્યા છે. પોલીસ દ્વારા પણ સમજાવટની કાર્યવાહી છે તે હાલ અહીંયા કરવામાં આવી રહી છે. તમામ લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. શું રજૂઆત? અમારા ગરીબના મકાન લઈ લે, આ સરકાર ના કહેવાય. ચોક્કસથી લોકો છે તે ક્યાંક સતત વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે જેસીબી અને મજૂરો હોય તે તમામ આગળ આ શિવનગરના ટેકરાના જે વધારાનું બાંધકામ કરેલા છે મકાનો છે તે તરફ આગળ વધી રહ્યા છે. આ સીધા દ્રશ્યો છે તે અમે દર્શાવી રહ્યા છે. સતત લોકોનો વિરોધ છે તે એક તરફ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ કોર્પોરેશનના આ તમામ મજૂરો હોય કે પછી અલગ અલગ લોકો તે આગળ વધી રહ્યા છે. જેસીબી મશીન સાથે આ સંપૂર્ણ પોલીસ કાફલો, મજૂરો અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે હાલ આગળ વધતા જોવા મળી રહ્યા છે. ક્યાં જઈએ અમે? જી,
રજૂઆત કરી હતી, સંવાદ પણ થયો, તમારી વાત હતી કે જાતે તમે હટાવી લેવા તૈયાર છો, પણ માનતા નથી એ લોકો. કહીએ છીએ હટાવી લેવા માટે. અમે એવું કહીએ છીએ કે જો વધારે બાંધકામ હોય તો માપી લો, અમે જાતે તોડીશું. પણ આ લોકો તો ખાલી એક જ જીત પકડીને બેઠા છે, કેમ કે બિલ્ડરને મકાન આપવાના છે. અમારી જમીન જે છે ને, પ્લોટ સારામાં સારું નીચે રિવરફ્રન્ટ બને છે, એટલે તો સારો મોકાની જગ્યા થઈ ગઈ. એટલે શું કરશે એએમસી વાળા? અમને ગરીબોને મારી મચડીને ભગાડી દેશે અને પછી મોટા બિલ્ડરોને આ જમીન આપશે. આ મારું જે આ સ્ટેટમેન્ટ છે ને, સાચવીને રાખજો. આવનારા 5 વર્ષ પછી આ જ જમીન ઉપર મોટા બિલ્ડરો બાંધકામ કરશે. હવે તો ગંભીર પ્રકારના આરોપો એના સ્થાનિક લોકો અને જે પ્રતિનિધિઓ છે, જેટલા 35 મકાન દૂર કરવાની વાત છે, એ 35 મકાન પૈકી કેટલાક મકાનના આ ઓનર છે. પણ હવે છેલ્લે વાત એ અપડેટ આવી છે કે આપ જોઈ રહ્યા છો કે ધીમે ધીમે જેટલા બુલડોઝર હતા એ બુલડોઝર હવે આગળ વધી રહ્યા છે. જે જૂની વસાહત હતી અહીંયા આવેલી છે, ગામ તળાવ, જૂના ગામ તળાવનો જે વસાહત છે, અને ધીમે ધીમે આ બુલડોઝર જેસીબી મશીન ત્યાં પ્રવેશી રહ્યા છે. અને કોર્પોરેશન હવે એ ક્લિયર કરી ચૂક્યું છે કે આ ડિમોલેશનની પ્રક્રિયા છે એ ગમે તે પ્રકારે આજે જ હાથ ધરવામાં આવશે. અને જૂના ગામ તળાવ વસાહત આવેલી છે મોટેરામાં, એ મોટેરા તરફ લગભગ આપ તમે જુઓ 1, 2, 3, 4 જેટલા બુલડોઝર જેસીબી મશીન અંદર પ્રવેશી રહ્યા છે. બીજી તરફ લગભગ 5 થી 7 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 2 થી 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલા વાટાઘાટો થયો હતો, પોલીસ દ્વારા સમજ પણ આપવામાં આવી, પણ હવે કોર્પોરેશન એ નક્કી કરી ચૂક્યું છે કે આજે ગમે તે પ્રકારે ગમે તે રીતે દબાણ હટાવવામાં આવશે. અને એને જ લઈને તમે જોઈ રહ્યા છો કે અહીંયા જેસીબી મશીન અંદર પ્રવેશી રહ્યા છે. સ્થાનિક લોકો વલોપાત કરી રહ્યા છે, રડી રહ્યા છે, એક વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને સમય આપવામાં આવે, તેઓ જાતે દબાણ હટાવી દેશે. અને એ દરમિયાન તમે જુઓ કે કેટલાક લોકો દ્વારા સ્વેચ્છાએ પોતાનું સામાન અહીંયા લઈ લેવામાં આવ્યું છે અને સામાન મૂકી દીધું છે. એટલે તેઓની તૈયારી આ બાંધકામ જે એમના નિવાસ છે એ નિવાસ છોડીને અહીંયાથી જવાની તેમને તૈયારી પણ બતાવી દીધી છે. પણ ફરીને મૂળ વાત એટલી જ આવે છે, 50 વારની અડધું બાંધકામ દૂર કરી દેવામાં આવે એ પ્રકારની વાત કોર્પોરેશન કરી રહ્યું છે. પણ બીજી તરફ જે મકાન તોડવાની વાત છે, આપ જુઓ બેન, તમારું ઘર ક્યાં છે અને તમારી ઘરની સાથે યાદો પણ જોડાયેલી હશે અને આજે ઘર ખાલી કરી રહ્યા છો? અમારું અહીંયા 20 વર્ષથી આ અમારું ઘર છે. હું અહીંયા નાનપણથી અહીંયા મોટી થઈ છું. અમારી કેટલી લાગણીઓ જોડાઈ છે આ ઘર સાથે, ને સરકાર કેમ આવું કરી રહી છે એ જ ખબર નથી પડી રહી. અમે ક્યાં જઈશું? અમારો બધો સામાન બહાર પડશે, ક્યાંય ભાડે ઘર નથી મળતા અમને. અહીંયા બહાર ખાવાનું બનાવી છે, અમે બહાર ખાઈએ છીએ. મારી અત્યારે કોન્સ્ટેબલમાં મેં ફોર્મ ભર્યું છે, મારી એક્ઝામ હજુ 14 તારીખે છે. હું કેવી રીતે ભણું? મારું ભણતર ખરાબ થઈ રહ્યું છે. એક બાજુ મારું ઘર છે ને એક બાજુ મારી પરીક્ષા, મારું ભવિષ્ય છે. હું કેવી રીતે એને સુધારી શકું? નાના બાળકો સાથે અહીંયા લોકો રજડી પડવાનો વારો આવ્યો છે અને મહિલાઓ રડી રહી છે અને એમની માંગ છે કે સમય એમને આપવામાં આવે. મારા ઉપર બુલડોઝર એટલે મારી જે બધું ચાતુર પતી જાય. બુલડોઝર બસ મરી જવું આપજો. અમે ક્યાં જઈએ, શું કરીએ, કઈ ખબર નહીં પડતી અમને. કોર્પોરેશન દ્વારા હવે અંતે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. એ 30 મિનિટનો સમય પૂરો થયો હોવાની વાત સાથે બુલડોઝર જૂના ગામતળ વિસ્તાર છે જ્યાં મકાનો આવેલા છે એ મકાનોને દૂર કરવા માટેની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા, એટલે કે લગભગ 2-3 મિનિટ પહેલા તમે એક યુવતી હતી એને પોતાની આપવીતી રજૂ કરી, એની યાદો આ ઘર સાથે જોડાયેલી હોવાની વાત કહી અને અંતે કોર્પોરેશન આજે આ બાંધકામ તોડવા માટે એકદમ સ્પષ્ટ બન્યું છે. લોકો આક્રંદ કરી રહ્યા છે, લોકો રડી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે, પણ કોર્પોરેશન એ નક્કી કરી ચૂક્યું છે કે આજે જ આ ડિમોલેશન
માત્ર ને માત્ર જેસીબી મશીનથી જ તોડવામાં આવશે એ પ્રકારનો નિર્ધારની સાથે જેસીબી અંદર પ્રવેશી ચૂક્યા છે અને થોડા સમયમાં જ આ ડિમોલેશન હાથ ધરવામાં આવશે. મીનવાઇલ કેટલુંક બાંધકામ છે એ તોડવામાં આવ્યું છે. સ્થાનિક લોકો હતા જે આ ઘરની માલિકી ધરાવે છે એ લોકો દ્વારા આ તમે સીડી જુઓ એ સીડીની મદદ આ જે સીડી છે એ સીડીનો કેટલોક હિસ્સો તોડી દેવામાં આવ્યો હતો. આ જ પ્રકારની ઠીક તસવીર આગળ પણ જોવા મળી રહી છે. કેટલુંક બાંધકામ સ્થાનિક લોકો દ્વારા તોડવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકો પણ એ જ કહી રહ્યા છે કે એમને સમય આપવામાં આવે. જો આખું બાંધકામ જેસીબી અથવા તો મશીનરીથી તોડવામાં આવશે તો એમના અન્ય બાંધકામ અન્ય સ્ટ્રક્ચર છે આખું ઘર છે એને નુકસાન થશે અને એને નુકસાન થવાના કારણે તેઓ જાય તો ક્યાં જાય એ પણ સૌથી મોટો સવાલ ઊભો થશે. એટલે કે કયા પ્રકારની પરિસ્થિતિની વચ્ચે અંતે જેસીબી મશીન અંદર પ્રવેશી ચૂક્યા છે અને આ જેસીબી મશીનની મદદથી જ આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ અહીંયા જોવા મળી રહી છે. એની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ અને રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કેમ કે અહીંયા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જે ઘરની સાથે અનેક યાદો જોડાયેલી હતી, અનેક સપના જોડાયેલા હતા, લાગણીઓ અને ભાવના જોડાયેલી છે. એ ઘર હવે પડવા જઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે સ્થાનિક લોકોની ભાવના સ્થાનિક લોકોની જે વાત છે એ હાલ સામે આવી રહી છે. અને મીનવાઇલ તમે જુઓ સાથે સાથે અહીંયા જે મેપિંગની પ્રક્રિયા છે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને એ મેપિંગના આધારે આ બાંધકામ તોડવાની પ્રોસેસ કરવામાં આવશે એવી પણ વાત અહીંયા સામે આવી રહી છે. આપ જુઓ આ મેઝરમેન્ટ લેવામાં આવી રહ્યું છે અને આ મેઝરમેન્ટના આધારે એટલે આખું આ ઘર તમે જુઓ એ ઘરમાંથી કેટલું ઘર તૂટશે એનો હમણાં થોડો અંદાજો આવી શકશે. એટલે એના પરથી આપ અંદાજો લગાવી શકાશો કે આખા અથવા તો કેટલાક એવા પણ ઘર છે કે જે ઘર તૂટી જશે. અને હવે આપ જુઓ કે જેટલું ઘર તૂટવાનું છે એ ઘરમાંથી જેટલો હિસ્સો તોડવામાં આવશે એને મેપિંગ કરવામાં આવી રહ્યું છે. આપ જુઓ આ બ્લેક પેન્ટ કરવામાં આવી રહ્યો છે. આ માફ કરજો આ રેડ સાઇન લગાવવામાં આવી એટલે તમે જો લગભગ 5 થી 7 જેટલા કદમ આગળ જાઓ આ બરાબર આ નિશાન કરવામાં આવ્યું છે અને જ્યાં 50 મીટરનું અંતર છે એ પૂરું થશે એટલે અહીંયા સુધીનું બાંધકામ તોડવામાં આવશે એ સ્પષ્ટ છે. સ્થાનિકોની માંગ હતી કે મેઝરમેન્ટ કરવામાં આવે અને હવે મેઝરમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. એના આધારે લગભગ તમે જુઓ આ માર્કિંગ કરવામાં આવ્યું છે એ માર્કિંગના લગભગ પહેલો રૂમ આખો એ પહેલો રૂમ તૂટે એવી પણ પૂરેપૂરી શક્યતા હાલ જોવામાં આવી રહી છે અને એ પ્રકારની પ્રક્રિયા એ પ્રકારની તજવીજ હાલ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ નવું આવ્યું ભાઈ આ છેલ્લે આ નવું એમને મેપિંગ કર્યું. અહીંના ઘરના જે માલિક છે એ એમને રજૂઆત કરવા આવ્યા હતા એટલે રજૂઆતના આધારે ફરી મેપ કર્યું અને જે મેપિંગ હતું એ મેપિંગમાં ક્ષતિ રહી ગઈ હતી. આ નવું મેપિંગ છે ભાઈ અહીંયા સુધી તૂટશે. તો તમે જુઓ આ ઘરનો લગભગ આગળનો પહેલો રૂમ છે એટલે હું માનું લગભગ 5 થી 7 કદમ જેટલું અહીંયાથી 5 થી 7 કદમ જેટલું જે મકાન છે એ તૂટવા જઈ રહ્યું છે. સ્થાનિકોની માંગના આધારે હવે મેપિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને અહીંયા જેટલા મકાનો હતા એ મકાનોને દૂર કરવા માટે મેઝરમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એ મેઝરમેન્ટના આધારે જે ગુજરાત હાઈકોર્ટના દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે એ નિર્દેશ પ્રમાણે કોર્પોરેશન દ્વારા આખી પ્રક્રિયા છે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી રહી છે. હવે જ્યારે જેસીબી બુલડોઝર મશીન અંદર આવી ગયા છે અને એની મદદથી જ જેટલું મેપિંગ કરવામાં આવ્યું છે એ મેપિંગ સુધી એટલે કે જે માર્કિંગ કરવામાં આવ્યું છે મેપિંગ કર્યા પછી એ માર્કિંગ કરેલ એરો સુધી આ બાંધકામ અથવા તો જે આખું સ્ટ્રક્ચર છે એ તોડવા માટેની પ્રક્રિયા થોડા સમયમાં હાથ ધરાય એવી પૂરેપૂરી હાલ શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલ. તો અત્યારે હવે મેપિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલું સ્ટ્રક્ચર તોડવાનું છે ઘરનું એ માપવામાં આવી રહ્યું છે. સ્થાનિકોને પોલીસે મનાવ્યા છતાં પણ સ્થાનિકો તો નથી માન્યા અને પાલિકા
અડગ છે કે આજે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેસીબી પણ આગળ વધી ગયું છે, વસાહતમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેસીબી મશીન અમદાવાદના આસારામ આશ્રમની બાજુમાં આવેલી જૂની ગામ વસાહતમાં, જ્યાં જે 50 વારનો પ્લોટ રહીશોને આપવામાં આવ્યો હતો, દાયકાઓથી તેઓ ત્યાં રહે છે, પરંતુ તેની સાથે જે વિસ્તાર વધારીને તેમણે કવર કર્યો એ વિસ્તારને હવે તોડવામાં આવશે. એ જે સ્ટ્રક્ચર છે એ તોડવામાં આવશે, જેને માટે તમામ તૈયારીઓ કરાઈ છે. પોલીસનો પણ બંદોબસ્ત સાથે રાખીને હવે ડિમોલેશનની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. જેસીબી મશીન જે અને બુલડોઝર જે અત્યારે વસાહતમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જે વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધ કરતા સમયે લગભગ 5 થી 7 લોકોની અટકાયત પણ કરવામાં આવી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેટલીક મહિલાઓએ તો એ પણ બળાપો કાઢ્યો કે અમારા બાળકો લઈને હવે અમે જઈએ ક્યાં. કેટલાક એવી કિશોરીઓ અને સગીર બાળકો પણ છે કે જેઓ કોલેજમાં છે, સ્કૂલમાં છે, કોલેજની પરીક્ષાઓ પણ આવી રહી છે, ત્યારે એ બાળકીઓ પણ રડી રહી હતી.